સુરતમાં 23 વર્ષની એક શિક્ષિકા 11 વર્ષના સ્ટુડન્ટની ભગાવી જવાની ચકચારી ઘટના ચર્ચાસ્પદ બની છે। 23 વર્ષીય શિક્ષિકા સુરત રેલવે સ્ટેશન કે બસમાં બેસતી ન દેખાતા પોલીસ માટે મુશ્કેલી સર્જાઈ છે। આ શિક્ષિકા સ્ટુડન્ટને લઈ ખાનગી ટ્રાવેલ્સમાં ભાગી ગઈ હોવાની સંભાવનાઓ વચ્ચે પોલીસે હવે ત્યાંના સીસીટીવી ચેક કરી રહી છે। આ સાથે જ તેના વતનમાં પણ તપાસ કરવામાં આવતા ત્યાં પણ એ મળી ન હતી। સુરતના પુણા વિસ્તારમાં રહેતો અને 5મા ધોરણમાં અભ્યાસ કરતા 11 વર્ષીય વિદ્યાર્થીને તેના નજીકના વિસ્તારમાં જ રહેતી તેની ટ્યુશન કમ સ્કૂલ શિક્ષિકા 25 એપ્રિલે ભગાવી ગઈ હતી। સોસાયટીના સીસીટીવી ચેક કરતા આ બાળકને તેની 23 વર્ષીય શિક્ષિકા સાથે લઈ જતી હોવાનું અને તેના ખભા પર એક બેગ પણ હોવાનું દેખાઈ આવે છે। વિદ્યાર્થી અને શિક્ષિકાનો પતો પોલીસે બનાવી છે અને જોરશોરથી તપાસ શરૂ કરી છે। દરમિયાન આ શિક્ષિકાનો મોબાઈલ ફોન સુરત રેલવે સ્ટેશન પાસેથી બંધ થયો હોવાથી તે ટ્રેન અથવા તો નજીકમાં આવેલ સરકારી બસ સ્ટેશનથી બસ મારફતે ક્યાંક ગઈ હોવાની પ્રબળ આશંકા સાથે તપાસ શરૂ કરી હતી। આખી રાત સીસીટીવી ફંફોડ્યા બાદ પણ પોલીસને સુરત રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન પર આ શિક્ષિકા અને વિદ્યાર્થી બેસતા ન દેખાતા પોલીસ ચક્રાવે ચડી છે। પોલીસે અપહરણ થયું એ 25 એપ્રિલ અને તેના આગલા દિવસોના પણ ફૂટેજ ચેક કરતા બાળકનું અપહરણ કર્યા બાદ શિક્ષિકા રિક્ષામાં બેસીને પર્વત પાટિયા વિસ્તારમાં આવી, જ્યાં એક દુકાનમાંથી વધુ સામાન મૂકી શકાય એ માટે એક ટ્રોલી બેગ ખરીદતી નજરે પડે છે। ભાગતી વખતે જે સ્કૂલ બેગ ખભા પર લટકાવી હતી એ તેણે 2 દિવસ પહેલા ખરીદી હોવાનું જણાઈ આવતા આ શિક્ષિકા પહેલાથી જ ભાગવાનો પ્લાન કરતી હોય એવો અંદાજો પોલીસે લગાવ્યો હતો। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।